Audio Jungle. Audio Jungle. એ વખતે જહીરુદ્દીન જ્યારે એમના એક્ટિવા લઈને અહીંયા આવતા હતા ત્યારે ઇટાલિયન બેકરી પાસે આ જે નાસિર છે તેઓ અને એની સાથે યોગ્ય સ્વરૂપ આપતા જે જહીરુદ્દીન નાગોરી છે એમને એમની પાસેનું રહેલું જે પિસ્તલ છે એનાથી 6 રાઉન્ડ જેટલા ફાયર કરે, જેમાં એક મિસ ફાયર થયેલ અને ટોટલ 5 રાઉન્ડનું ફાયરિંગ થયેલ અને એમાં ટોટલ 2 લોકો ઇન્જર્ડ થયેલા છે, એમને ગોળી વાગેલી છે. એમાં ગોળી જેને વાગી છે એ નાસિર પઠાણ અને ઉજેબ ઉર્ફે ચાવલ જેને ગોળી વાગેલી છે. હાલ તેઓ હોસ્પિટલાઇઝ છે. ગોળી એમની કાઢી નાખવામાં આવેલી છે અને અંડર ઓબ્ઝર્વેશન છે ડોક્ટરના. આરોપી જે છે તે પણ અત્યારે હાલ હોસ્પિટલમાં છે અને પોલીસના અંડર ઓબ્ઝર્વેશન રહેલા. બંને ભાગીદાર હતા. 2013 થી લઈ અને 2018 સુધી તેઓએ વિવિધ સાઇટો બનાવી હતી. એના પછી પણ તેઓ કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે જોડાયેલા હતા. કુલ 4 જેટલી કન્સ્ટ્રક્શનની સાઇટ બનાવેલી. એ અંગે તેઓને પૈસાની લેતી દેતી બાબતની એમની અંદર માથાકૂટ ચાલતી હતી. પૈસા લેવા દેવા બાબતે તેઓએ જે ધંધો કરેલો હતો એમાં 40-60ની ભાગીદારી હતી અને એ બાબતના પૈસા જે આ નાસિર પઠાણ છે અને એની સાથે એક ઇકબાલ કુરેશી છે, જેઓ બંનેને આ પૈસા મળેલા ન હોય એ બાબતે તેઓની ફરિયાદ હતી અને એને કારણે આ ઝઘડો થયેલો. હાલ અમે કારંજ પોલીસ સ્ટેશન ખાતે ફાયરિંગ થવા માટે 307 જૂની આઈપીસીની 307 આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરી અને જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી. હથિયાર એ ગેરકાયદેસર હથિયાર જ છે. એ હજી જ્યારે આરોપીની વિવિધ પૂછપરછ કરવામાં આવશે ત્યારે એ બાબતનો ખુલાસો થઈ શકે અને આખું જે હથિયાર ક્યાંથી લાવેલા એ આરોપીની હાલ તપાસ ચાલુ. આરોપીનો હાલ ચાર કન્સ્ટ્રક્શન સાઇટને કન્સ્ટ્રક્ટ કર્યા પછીનો જે નફો થયેલો છે એ નફો બાબતની આ માથાકૂટ છે અને કેટલા રૂપિયા છે એ ચારેય કન્સ્ટ્રક્શન સાઇટનો એટલે કે એમની આરોપી અને ફરિયાદીની પ્રોપર પૂછપરછ કરવામાં આવે પછી અમે કહી શકીએ કે કેટલા રૂપિયા બાબતની માથાકૂટ. હા, એ જે બનાવના સ્થળે જે હાજર રહેલા હતા એ ઉજેફ કરીને એને પણ ગોળી વાગેલી છે અને એ હાલ અંડર ઓબ્ઝર્વેશન. હા, એ આરોપીએ નદીમાં હથિયાર ફેંકેલું છે એવી માહિતી મળેલી છે અને એ બાબતે અમે તપાસ કરી. ઓકે.